નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. ચંડોળા તળાવ ગેરકાયદેસર દબાણ કેસ, લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા. અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા હતા, જેમાં ચંડોળા તળાવમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ, વીજળી કનેક્શન વગેરે મામલે તંત્રએ લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહમ્મદની ધરપકડ કરી હતી. કેસમાં જામીન મેળવવા માટે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં આજે શુક્રવારે હાઈકોર્ટે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહમ્મદના શરતી જામીન મંજૂર કર્યા છે. લલ્લા બિહારી અને તેના પુત્રના હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. અમદાવાદ શહેરના ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને વીજ કનેક્શનની સાથે અનેક ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર અને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો. લલ્લા બિહારી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું, જે માટે તે બાંગ્લાદેશી તેમજ અન્ય એજન્ટોના સંપર્કમાં હતો. સાથે સાથે તેણે ગેરકાયદેસર આવકથી સોનામાં રોકાણની સાથે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં તેમજ ઉત્તર પ્રદેશમાં જમીનના મોટા પાયે નાણાં રોક્યા હતા.